વિડીયોમાં આપણે કચ્છ ગુર્જર ક્ષત્રિયોની એ રોચક સફર જોઈ હતી. રાજસ્થાનથી કચ્છ અને પછી 19 ગામોમાં એમનો વસવાટ. આજે થોડું અંદર ઉતરીએ. એમના જે બાંધકામ કૌશલ્ય છે એની પાછળની શક્તિ, મતલબ એમની શ્રદ્ધા, સમાજ, મૂલ્યો, બરાબર. એમની ઓળખ ફક્ત કુશળ કારીગરો તરીકે જ નથી, પણ એના મૂળ તો ઘણા ઊંડા છે. ચાલો એ ઊંડાણમાં જઈએ આજે. બિલકુલ. આજે આપણે એમના જે અતૂટ હિન્દુ મૂળ છે એની વાત કરીશું. પૂર્વજો અને કુળદેવીઓ પ્રત્યેની શ્રદ્ધા, પછી જે સંતો અને સંપ્રદાયોનો પ્રભાવ પડ્યો અને એમની જે ખાસ સામાજિક વ્યવસ્થા હતી ને એની વાત. હા, જેણે સદીઓ સુધી એમને એક રાખ્યા. આજ એમની ઓળખનો પાયો છે, ખરું ને? હા, બરાબર. તો ચાલો શરૂઆત જ એમની મૂળ ઓળખથી કરીએ. મેં સાંભળ્યું છે કે આ સમાજ મૂળભૂત રીતે ખૂબ જ શ્રદ્ધાળુ હિન્દુ સમુદાય છે, વૈદિક પરંપરાઓનું પાલન કરનારા. હા, એ વાત સાચી છે. એમની ગાઢ હિન્દુ ઓળખ છે અને એ એમની શાકાહારી જીવનશૈલીમાં પણ દેખાય છે. અચ્છા. જે અહિંસા અને શુદ્ધતા પર ભાર મૂકે છે. હવે પરિવારો ભલે રામ, કૃષ્ણ, શિવ, શક્તિના અલગ અલગ સ્વરૂપોને પૂજતા હોય, પણ મૂળભૂત જે વૈદિક હિન્દુ ધર્મ છે ને એનું પાલન અકબંધ રહ્યું છે. તમે જુઓ શિનુગ્રા, ચાંદિયા, માધાપર જેવા ગામોમાં. ત્યાં સદીઓ જૂના ઠાકોર મંદિરો છે. એ જીવંત પુરાવા છે આ વાતના. અને પેલી વાત પણ રસપ્રદ છે. કુળદેવીઓ અને પૂર્વજો પ્રત્યેનો જે આદર છે એ દરેક કુળની પોતાની આગવી દેવી હોય છે એમ. ચોક્કસ. દરેક કુળની પોતાની કુળદેવી. જેમ કે ચામુંડામાં, બ્રાહ્મણીમાં, સિકોતરમાં, ખોડિયારમાં અને બીજી ઘણી. ઓહ. આ દેવીઓ એમના કુળના રક્ષક ગણાય છે. અને એટલું જ નહીં, જે વીર પૂર્વજો હતા, જેમને દાદા કહે છે, એમના સ્મારક પથ્થર એટલે કે પાળિયા. હા, પાળિયા. અને જે સતી સ્ત્રીઓ થઈ, એમની દેરી પ્રત્યે આજે પણ એટલો જ ઊંડો આદર છે. મેં સાંભળ્યું છે ધાણેટી અને અંજાર પાસે આવા સ્મારકો છે. હા, બરાબર. ધાણેટી અને અંજાર પાસે પેલી જે જેસલ તોરલ સમાધિ છે ને એની આસપાસ પણ જોવા મળે. અને પરંપરા જુઓ, લગ્ન પછી નવા વરવહુ આજે પણ આશીર્વાદ લેવા કુળદેવી અને આ પાળિયા દેરીઓના દર્શને જાય છે, પોતાના મૂળ સાથે જોડાવા માટે. મતલબ કે સમુદાયમાં ઘણા અલગ અલગ ક્ષત્રિય કુળોનો સમાવેશ થાય છે, ખરું ને? જેઠવા, ચાવડા, રાઠોડ, ચૌહાણ, મારુ, વાઘેલા. હા, સોલંકી, પરમાર, ટાંક, ગોહિલ. યાદી ખરેખર લાંબી છે. હા, તો આટલી બધી વિવિધતા હોવા છતાં એમનામાં એકતા કઈ રીતે જળવાઈ રહી? એ સારો પ્રશ્ન છે. જો કે કુળ અલગ, કુળદેવીઓ અલગ, પણ પેલી જે સહિયારી ઓળખ હતી ને કચ્છના મિસ્ત્રી તરીકેની, એ બહુ મજબૂત રહી. અને એ પણ યાદ રાખવા જેવું છે કે પટેલ કે શેઠ એ કોઈ અટક નથી. અચ્છા. એ તો સમાજના આગેવાનો કે જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હોય એમના માટે વપરાતી માંદ પદવીઓ હતી. આ સહિયારી ઓળખ જ એમને બાંધી રાખતી હતી. સમુદાય પર સંતોનો પણ પ્રભાવ રહ્યો હશે, નહીં? આપણે રાજસ્થાન સાથેના જોડાણની વાત કરી હતી પહેલા. ખરેખર ઘણા લોકો રાજસ્થાનના જે લોકપ્રિય સંત છે રામદેવ પીર, એમના અનુયાયી છે, જે એમના રાજપૂત મૂળ તરફ પણ ઇશારો કરે છે. બરાબર. અને કચ્છના જ જે પ્રસિદ્ધ સંત છે મેકણ દાદા, જે રણમાં ભટકેલા લોકોને મદદ કરવા માટે જાણીતા હતા, એમના વફાદાર સાથીઓ લાલિયો ગધેડો અને મોતિયો કૂતરો. હા, એમની વાત તો સાંભળી છે. તો એમના જે 5 મુખ્ય શિષ્યો હતા ને એમાંના એક મિસ્ત્રી કાંજી, એ પણ આ સમાજના હતા. એટલે આમ માનવતાવાદી વારસો પણ જોડાયેલો છે. એટલે પરંપરાગત શ્રદ્ધા તો ખરી જ, પણ સાથે સાથે નવા પ્રભાવો પણ આવ્યા અને જોડાયા. બરાબર. સમય જતાં શું થયું, કેટલાક પરિવારો 17મી સદીમાં શરૂ થયેલા પ્રાણામી સંપ્રદાય સાથે જોડાયા, જે શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરે છે. અચ્છા. અને પછી 19મી સદીમાં સ્વામિનારાયણ સંપ્રદાય આવ્યો, તો એની સાથે પણ કેટલાક જોડાયા. અને રસપ્રદ વાત એ છે કે તેમણે અંજાર, કુંભારિયા, માધાપર જેવા ગામોમાં જે ભવ્ય સ્વામિનારાયણ મંદિરો બન્યા ને, એના નિર્માણમાં પણ એમની મુખ્ય ભૂમિકા રહી. ઓહો, કમાલ કહેવાય. પણ મને સવાલ થાય છે કે આટલી બધી વિવિધ માન્યતાઓ, અલગ કુળો, આ બધું હોવા છતાં સમુદાય પોતાની એકતા અને વ્યવસ્થા કઈ રીતે સાચવી? કંઈક તો માળખું હશે જ ને? ચોક્કસ હતું. એમની સામાજિક વ્યવસ્થા જ એમની તાકાત હતી. એમની જે સર્વોચ્ચ સંસ્થા હતી એ મોટી નાત કહેવાતી, એટલે કે આખા સમુદાયની પરિષદ. મોટી નાત? હા, જે મોટા નિર્ણયો લે, આખા સમાજના જે નેતા હોય એ નાતના પટેલ કહેવાતા.
અને પછી દરેક ગામના પટેલ હોય. અચ્છા. અને ન્યાય માટે કઈ રીતે થતું? ન્યાય માટે પંચ હતી, 5 અનુભવી સભ્યોની સમિતિ. એમના નિર્ણયો સામાન્ય રીતે સૌ માન્ય રાખતા. આ વ્યવસ્થાને કારણે આંતરિક સંવાદિતા જળવાઈ રહેતી અને કોઈ વિવાદ થાય તો એનો ઉકેલ પણ આવી જતો. અને કદાચ આના લીધે જ જે મોટા પ્રોજેક્ટ્સ એ લોકો હાથ ધરતા એના માટે સંગઠિત થવું સહેલું બનતું હશે. તો મૂળભૂત રીતે એમ કહી શકાય કે ભલે કોઈ રામદેવ પીરને માને, કોઈ સ્વામિનારાયણને અનુસરે કે પછી પોતપોતાની કુળદેવીઓને પૂજે, પણ એમની જે મૂળ ક્ષત્રિય હિન્દુ ઓળખ છે, એમનો સહિયારો ઇતિહાસ છે અને ખાસ કરીને પેલી ફક્ત 19 ગામોમાં જ અંદરોઅંદર લગ્ન કરવાની પરંપરા, બરાબર. આ બધા પરિબળોએ એમને એક મજબૂત સમુદાય તરીકે જાળવી રાખ્યા. તમે મુદ્દાની વાત પકડી. બસ આ આંતરિક એકતા, એમનું આત્મશાસન અને પેલી ઊંડી શ્રદ્ધા, આ બધાનો સમન્વય જ એમની વિશેષતા છે. એમની ઓળખ ખાલી પથ્થર ઘડનારા કારીગરો તરીકે સીમિત નથી. આમ તો કચ્છ ગુર્જર ક્ષત્રિયોની આખી કહાણી માત્ર ઇમારતો બાંધવાની નથી, પણ એક મજબૂત આધ્યાત્મિક અને સામાજિક વારસો બનાવવાની પણ છે. આ જ એમનો પાયો છે, જેના પર એમનું પેલું અદ્ભુત કૌશલ્ય ખીલ્યું. અને મને લાગે છે કે કદાચ આ જ મજબૂત સામાજિક અને આધ્યાત્મિક પાયાએ એમને એમનું અદ્ભુત કળા કૌશલ્ય વિકસાવવા અને પેઢીઓ સુધી ટકાવી રાખવા માટે જરૂરી સ્થિરતા અને પ્રેરણા પણ આપી હશે. હા, બની શકે. આવતા અંકમાં આપણે બરાબર આ જ પાસા પર ધ્યાન આપીશું, એમના સ્થાપત્ય કૌશલ્ય અને એમની કલાકારી પર. અને શ્રોતાઓ માટે એક વિચાર મૂકી જઈએ છે. શું કોઈ સમુદાયની આંતરિક શ્રદ્ધા, એમના મૂલ્યો અને એમનું સામાજિક સંગઠન, શું એ ખરેખર એમની બાહ્ય સિદ્ધિઓ, એમની કલા અને એમના નિર્માણ કાર્યોને આકાર આપી શકે? આ વિચાર સાથે આગામી ચર્ચા સુધી જોડાયેલા રહેજો.